बोलिए बाल कृष्ण लाल की जय। जन्माद्यस्य यतोन्वादि तरतश्चार्थेष्वभिघ्नः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि। आओ पतित पावनी पुण्य सलीला मां गंगा पावन किनारे चैत्र महीनाना आ पवित्र दिवसों एमाय आज तो एकादशी है। ललित आश्रमनी आ तपोभूमि में આજે બીજા દિવસની મંગલમયી કથા કથાના મુખ્ય મનોરથી અમારા કિશોરભાઈ ભાવનાબેન ચંડી ભમર પરિવાર અને એમના 3 દીકરીઓ દીકરાથી વધારે ગૌરવપૂર્ણ એવા પલ્લવીબેન કાજલબેન અને મનાલીબેન આ ભાગવતના મનોરથી અને મુખ્ય યજમાન ના ભાવ પ્રમાણે આવો આજે બીજા દિવસની મંગલમય કથાનું આપણે શ્રવણ કરીએ। ભાગવતજી આપણે ત્યાં 18 પુરાણ છે, એકડે આઠડે 18। ભાગવત એ છેલ્લું પુરાણ છે, 18મું। આપણે ત્યાં બ્રહ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, કુર્મ પુરાણ, વરાહ પુરાણ, અગ્નિ પુરાણ, शिव पुराण आदि अनेक पुराणों छे, पण भागवत ए 18मुं अंतिम ए महापुराण छे। अने आगला 17 पुराण अने 4 वेदनो सार जो कोई एक ज पुराण में होय तो ए श्रीमद भागवत महापुराण है। बीजा बधा पुराण है, आ महापुराण है। आम जुओ तो भागवत ए वेदनो ज सार है। अपना सनातन ऋषि परंपरा में 4 वेद છે, ऋग्वेद, यजुर्वेद, अथर्ववेद અને સામવેદ। આ 4 વેદ કોણે બનાવ્યા? વેદ કોણે બનાવ્યા? વેદ સ્વયં ભગવાન શ્રી હરિના શ્વાસમાંથી પ્રગટ થયા છે। વેદ કોઈ વ્યક્તિના બનાવેલા નથી,
વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ્યા છે. વેદ એ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે આપણે શું કહીએ? વેદ ભગવાન. એ વેદને વ્યવસ્થિત રૂપથી એનો સાર લઈ 17 પુરાણ વ્યાસજીએ બનાવ્યા છે અને 18મું આ મહાપુરાણ છે. ભાગવતજીના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 એના શ્લોક છે. આવો મંગલમય અને ખૂબ પ્રસન્નતાથી ભરેલા ભાગવત કથાનું શ્રવણ કરીએ. ખૂબ પ્રસન્નતાથી કહેવાનો અર્થ એ છે કે કથા શ્રવણ છે ને એ કંટાળાનો વિષય નથી, આનંદનો વિષય છે, પ્રસન્નતાનો વિષય છે. કથામાં જેટલો આનંદ છે એટલો બીજે ક્યાંય નથી. કથામાં જે આનંદ છે અદ્ભુત અલૌકિક આનંદ છે. એ તો લેતા આવડવો જોઈએ, લેતા આવડવો. જો એના નિયમ પ્રમાણે ચાલીએ તો કથા જેવો ક્યાંય આનંદ છે જ નહીં. કલિયુગની અંદરની ચારેય યુગમાં કથા સર્વશ્રેષ્ઠ છે, કથા સર્વોત્તમ છે. બીજું કોઈ પણ સત્કર્મ તમે કરો, દાખલા તરીકે તમે યજ્ઞ કરો, આપણે મંત્ર બધા આવડતા નથી, બધું સમજાતું નથી, બ્રાહ્મણો કરે આપણે કરતા હોય, યજ્ઞ છે, પૂજા છે, ઉપાસના છે. તપ કરો, જપ કરો, દાન કરો, આ જેટલા સત્કર્મ કરો એમાં આપણું મન સ્થિર થાય કે ન થાય એની કોઈ ગેરંટી નથી. ન થાય. આપણે માળા કરતા હોય, આપણું મન સ્થિર ન હોય, યજ્ઞ કરતા હોય, આપણું મન સ્થિર ન હોય, ધ્યાનમાં બેઠા હોય તોય આપણું મન સ્થિર ન હોય. આપણું શરીર ધ્યાન કરતું હોય પણ મન ક્યાંક બીજે ફરતું હોય. પણ એક કથા એવી છે કે જે આપણું મન એના મય બનાવે છે. મન કથાની અંદર ઓતપ્રોત થાય એટલે જગત ભૂલાય, સંસાર ભૂલાય, માયા ભૂલાય. અરે ક્યારેક ક્યારેક આપણે ખુદ આપણે પોતાને પણ ભૂલી જઈએ કે અમે ક્યાં છીએ, હું કોણ છું. જગતને ભૂલાવે એનું નામ ભગવાનની કથા છે. અને કથા જગતને ભૂલવા માટે જ છે, જગતને ભૂલવા માટે જ. જગતમાં વાણી અને પાણી વિના ન ચાલે, પણ પાણીમાં એ જવું પડે. બહુ ઊંડું પાણી હોય. ગઈકાલે દર્શનભાઈ અહીંથી વાત કરતા હોય કે ગંગાજીમાં ડૂબકી મારવી પડે, માથા બોડ. પણ એ ભેગું કે ડૂબકી મારવામાં સાંકળ પકડીને મારવી, નકર ડૂબકી મારી હોય અહીંયા અને નીકળીએ ક્યાંય દૂર. એટલે પાણીમાં ડૂબકી મારતી વખતે ધ્યાન રાખવું પડે, ડૂબી ન જવાય. સમજો, ગંગાજી હોય કે સરોવર હોય કે કોઈ પણ ઠેકાણે તમે પાણીમાં ડૂબકી મારો તો ધ્યાન રાખીને જ મારવી પડે કે ડૂબી ન જવાય. સમજો, ઈ પાણી છે, એમાં ડૂબી જવાનો અર્થ છે માણસનું મૃત્યુ. પાણીમાં ડૂબી ગયા, ખલાસ,
જીવન પૂર્ણ થઈ જાય. હવે વાણીના સરોવરમાં આ વાણીની ગંગા છે, આ વાણીનું સરોવર છે. આ વાણીના સરોવરમાં ડૂબવાની જ મજા છે. સમજો, અહીંયા ડૂબી જવાનું છે. 9:30 કથામાં બેઠા, જેટલા ડૂબીએ એટલો ફાયદો, જેટલા એના મય બનીએ એટલો લાભ છે. વાણીના સરોવરમાં જે ડૂબે એ ભવસાગરને પાર તરે, અને પાણીના સરોવરમાં જે ડૂબે એ મૃત્યુ પામે છે. તો આટલો ફરક છે. વાણીનું સરોવર આપને ડૂબાડીને ભગવાન સુધી પહોંચાડે છે, ભગવત રૂપ બનાવે છે. તો એવું આ વાણીની ગંગા છે, આ શબ્દ ગંગા છે. તો એટલે કથાનો મહિમા પેલા ગંગાજી કરતાય વધારે છે. આ ગંગાજી કરતાય વધારે મહિમા કથા ગંગાનો છે. ગંગા કિનારે તમે સ્નાન કરવા જાઓ તો કથા, તો તમે આયોજન કર્યું હોય તો કથા સાંભળવા મળે. બાકી તમે ડૂબકી મારવા જાઓ ગંગાજીમાં તો ત્યાં કઈ કથા ભેગી ન આવે, કથા ભેગી ન આવે. પણ કથા સાંભળવા બેસો તો એમાં ગંગાજી આવે. તમે કથા સાંભળવા બેસો તો ગંગાજી નહીં, 68 તીર્થ આવે, બધાય તીર્થ આવે. જ્યાં તમે ભાગવત કે રામકથા કે કોઈ પણ કથાનું શ્રવણ કરો, ભગવાનની કથાનું શ્રવણ કરો, ત્યાં બધા તીર્થો આવે. હરિ કી કથા હોય જબ જહાં, हरि की कथा होय जब जहां, गंगा यूं चली आवे तहां, ए गंगा जी चली आवे तहां। हरि 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 सुमिरन करो, हरि 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 सुमिरन करो। हरि चरणार बिंद पुर धरो, हरि चरणार पुर धरो। वर्णन लख्યું છે કે ગંગા સિંધુ સરસ્વતી આવે, ગંગા સિંધુ સરસ્વતી આવે, अरे गोदावरी विलंब न लावे, सर्व तीर्थ का वासा तहां, सर्व तीर्थ का वासा तहां। सुर हरि कथा होवे जब जहां, सुर हरि कथा होवे जब जहां। हरि 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 सुमिरन करो, हरि 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 सुमिरन